તો એ સ્નાન માટે જ્યારે એની સમુદ્ર કિનારે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને જ્યારે બેસાડીને એનું સ્નાન કરાવવાનું હતું, એની વેદી તૈયાર થઈ હતી. પણ ધ્યાનમાં બેઠો, ધ્યાનમાં એટલું બધું અંદર ઉતરતો ગયો કે પરમાત્માએ સ્વપ્નમાં એને દર્શન આપ્યા, ભગવાને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા. પ્રાર્થના કરી, ભગવાન તમે આ સ્વરૂપે બિરાજો મને ત્યાં. એ નૃસિંહ ભગવાનની આરાધના કરતો હતો. અહીંયા તમે જુઓ, ભગવાનની આંખો એકદમ આમ પોળી છે. નૃસિંહ અવતારમાં ભગવાનની આંખો એકદમ પોળી હતી. આ નૃસિંહ અવતાર કહ્યો. પછી એ તો ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ ભગવાનને કહ્યું, ભગવાન આ સ્વરૂપના દર્શન કરીને ઘણા લોકો ડરી જશે, આપ કૃપા કરો, આપ સૌમ્ય થાવ. ભગવાનને જ્યારે પ્રાર્થના કરી, ભગવાન આપ પધારો અહીંયા, ત્યારે પરમાત્માએ કહ્યું, તારી ઈચ્છાને સંપન્ન કરીશ, પણ મારી મૂર્તિ દારૂ મૂર્તિ રહેશે. દારૂ કહેતા કાષ્ઠ, લાકડું. મારી મૂર્તિ લાકડામાંથી થશે. પણ એ લાકડું કયું? હજી આ બાજુ રાજા ધ્યાનમાં જ ભગવાનને પ્રાર્થના કરતો હતો. એવા સમયે સમુદ્ર કિનારા ઉપર યજ્ઞવેદીઓની જે રક્ષા કરનારા સૈનિકો છે, એ દોડતા દોડતા આવીને કહે છે, મહારાજ જલ્દી પધારો. કેમ? તો કહે છે કે સમુદ્રમાં એક વટવૃક્ષ એવું આવ્યું છે, આશ્ચર્ય છે કે આવું વૃક્ષ ક્યારે જોયું નથી. એક વૃક્ષ તણાતું આવતું હતું, એની શાખાઓ, પણ એમાં જ પરમાત્માના સ્વરૂપ જેવો ભાસ થઈ રહ્યો હતો. રાજા જાય છે, દેવર્ષિ નારદ બધા સાથે હતા. વૃક્ષને જોયું, હવે કરવું શું? ધસમસતા એ દરિયાના પ્રવાહની અંદર એ વૃક્ષ આવી રહ્યું હતું. એ વૃક્ષ બીજું કોઈ નહીં, સદૈવ પરમાત્મા અપૌરુષ રૂપે પધાર્યા તેમાંથી. પરમાત્માનું જ એક સ્વરૂપ. નારદજીને પૂછ્યું, ઋષિ મુનિઓ જૈમિન ઋષિ બધા હતા, પ્રશ્ન કર્યો, બાપજી શું કરવાનું? તો કહે છે કે કામ કરો, જ્યાં સુધી કઈ નિર્ણય ના આવે ત્યાં સુધી આ વૃક્ષને આજ તારી વેદી ઉપર પ્રસ્થાપિત કરી દે. વેદી ઉપર વિચાર આવ્યો, ભગવાને કહ્યું આમાંથી જ મૂર્તિ બનાવવાની છે.